નમસ્તે મિત્રો, કેમ છો? આइए આજના મુખ્ય સમાચારમાં દેશભરના તમામ મોટા સમાચાર પર એક નજર કરીએ। રાજકોટમાં દેશભરના 11 જેટલા વર્ષા વિજ્ઞાનના જાણકારોનું સન્માન કરાયું। પુરુષ આગાહીકારોની ફોજ વચ્ચે વરસાદનો વર્તાળો કરનાર ગુજરાતના એકમાત્ર મહિલા આગાહીકારક જીવતીબેન। ખેડૂત મિત્રો નોંધજો, વાવાઝોડા સાથે પ્રી મોન્સૂન વરસાદની થશે એન્ટ્રી, આંબાલાલ પટેલની મોટી આગાહી। પશ્ચિમ બંગાળમાં શુભેન્દુ સરકારે લીધા 5 મોટા નિર્ણયો, મહિલાઓને દર મહિને 3000 રૂપિયાની સહાય અને બસમાં મફત મુસાફરી, મદ્રેસાને મોટો ઝટકો। સુરતના ઉધનામાં ધોળા દિવસે ભાજપના નેતાની તીક્ષ્ણ હથિયારોના ઘા મારીને કરી હત્યા। ઓનલાઈન દવાઓના વેચાણ માટેનો માર્ગ મોકળો કરવા ભારતના 12,50,000 કેમિસ્ટરોએ 20 મેના રોજ ભારત બંધનું એલાન આપ્યું। રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત, સુરેન્દ્રનગરમાં 44.5 ડિગ્રી તાપમાન નોંધાયું। યુદ્ધના ભણકરા, ઈરાન અમેરિકા વિવાદથી મોંઘવારીમાં આવશે ભડકો, જ્યોતિષી ગણતરી મુજબ આગામી 20 દિવસ દુનિયા માટે ભારે। વાહન ચાલકો સાવધાન, વડોદરા મુંબઈ એક્સપ્રેસ વે પર 120 થી વધુની સ્પીડ પકડાય તો આવશે 1500 રૂપિયાનો ઓનલાઈન મેમો। દુનિયા હજુ કોરોનાની મહામારીથી માંડ બહાર આવી છે, ત્યાં જ વધુ એક ખતરનાક વાયરસ ઇબોલાએ આફ્રિકાના દેશોમાં મચાવી છે તબાહી। 300 થી વધુ કેસ નોંધાયા, 80 થી વધુ લોકોના મોત થયા। અમદાવાદમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, મે મહિનામાં હીટસ્ટ્રોકના 25 કેસ નોંધાયા, બપોરે બહાર ન નીકળવા તંત્રની સલાહ। અમરેલીના બગસરામાં ગેરકાયદે સરકારી અનાજનો જથ્થો ઝડપાયો, રિક્ષા અને મુદ્દામાલ સાથે સખાની ધરપકડ કરી। પુતિન માટે કરો યા મરો જેવી સ્થિતિ, યુક્રેન સામે રશિયાનું સૈન્ય લાચાર, હવે લેવા પડશે અત્યંત મુશ્કેલ નિર્ણયો। અદાણી ગ્રુપની મોટી જીત, પુરાવાના અભાવે અમેરિકામાં ગૌતમ અદાણી સામેના તમામ ક્રિમિનલ કેસ કાયમી ધોરણે બંધ। હજુ મોંઘા થશે પેટ્રોલ ડીઝલ, ભાવ વધાર્યા છતાંય ઓઇલ કંપનીઓને રોજનું અજબોનું નુકસાન। પેટ્રોલમાં ઇથોનોલની જેમ એલપીજીમાં ડાયમેથલ ઇથર ઉમેરવાની તૈયારી, પુણેની લેબમાં તૈયાર થશે દેશી કુકિંગ ગેસ। દેશમાં માત્ર 2 દિવસનો જ પેટ્રોલ ડીઝલનો સ્ટોક, પંપો પર લાઈનો લાગતા આખરે આવ્યો સરકારનો મોટો ખુલાસો। વિશ્વ યુદ્ધની તૈયારી, યુએઈના ન્યુક્લિયર પ્લાન્ટ પર મોટો ડ્રોન હુમલો, અમેરિકા સાથે વાત કરવા ઈરાનનો ઇનકાર। અમેરિકાની દાદાગીરી સામે ભારતનો હુંકાર, રશિયા પાસેથી જ ક્રૂડ ઓઇલ ખરીદવાનો મોદી સરકારનો મોટો નિર્ણય। ચીનમાં 5.2ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ, 13 ઇમારતો જમીનદોસ્ત, 2ના મોત અને 7000 થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું। ગુજરાત સરકારની અભરાએ સડેલી કલ્પસાર યોજના નેધરલેન્ડ પૂરી કરશે, પીએમ મોદીના વિદેશ પ્રવાસ પર થઈ મોટી હલચલ।